સુરત શહેરના પોશ વિસ્તાર ગણાતા અલથાણ વિસ્તારના સુમન ભાર્ગવ આવાસમાં મોડી રાત્રે જૂની અદાવતને લઈને હિંસક ઝઘડો થયો હોવાની ઘટના સામે આવી. ઓફિસેથી પરત ફરી રહેલા એક સોફ્ટવેર એન્જિનિયરને આંતરીને દંપતી સહિતના 3 શખ્સોએ જાહેરમાં અપમાનિત કરીને નપુંસક કહીને ગળું દબાવ્યું, મુક્કા માર્યા અને બચકા ભર્યા સહિત જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ અલથાણ પોલીસ સ્ટેશનના મથકે નોંધાઈ છે. મળતી માહિતી પ્રમાણે અલથાણ ભરથાણા વિસ્તારમાં આવેલ સુમન ભાર્ગવ આવાસમાં G111માં રહેતા 37 વર્ષીય ભાવેશ જયંતિભાઈ ચુડાસમા વ્યવસાય સોફ્ટવેર ડેવલપર છે. તારીખ 30 એપ્રિલ 2026ના રોજ રાત્રે 9 વાગ્યે પોતાની ઓફિસેથી કામ પતાવીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે તેઓ પોતાના બિલ્ડિંગના દાદર પાસે પહોંચ્યો. ત્યારે અગાઉથી હાજર પડોશી મનોજ સોલંકી, માહી સોલંકી અને કલ્પના રાઠોડ નામના વ્યક્તિઓએ તેમને અટકાવ્યા. ફરિયાદ મુજબ જૂની અદાવત રાખીને કલ્પના રાઠોડે ભાવેશને પડાને ઊભા રાખ્યા. ત્યારબાદ માહી સોલંકીએ જાહેરમાં તેમને નપુંસક, હિજડા અને ચોર જેવા અપશબ્દો કહી અપમાનિત કર્યું હતું. શાબ્દિક ટપાટપી બાદ મામલો બિચકાયો અને ત્રણેય આરોપીઓએ ભાવેશભાઈ પર શારીરિક હુમલો કર્યો. ફરિયાદમાં જણાવ્યા અનુસાર માહી સોલંકીએ ભાવેશભાઈના ચહેરા પર નખ માર્યા હતા અને તમાચા ઝીકી દીધા હતા. તે દરમિયાન મનોજ સોલંકીએ તેમના મોઢા પર મુક્કા માર્યા. મનોજ અને માહી સોલંકીએ ભાવેશભાઈને નીચે પાડી તેમને ગળું દબાવી દીધું. તેના જીવથી મારી નાખવાની કોશિશ કરી. આ ઝપાઝપીમાં ભાવેશભાઈના કપડાં ફાટી ગયા. તેમના ગળામાં પહેરેલ તુલસી તથા રુદ્રાક્ષની માળા પણ તૂટી ગઈ હતી. માહી સોલંકીએ ભાવેશભાઈને ગળાના ભાગે બંને હાથે અને ડાબા કાન પર બચકા ભરીને ઈજાઓ પહોંચાડી. ઘટના બાદ ભયભીત થયેલ ભાવેશ સોસાયટીના પ્રમુખ સાથે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી. અલથાણ પોલીસે આ મામલે ભારતીય ન્યાયિક સાહિત્યની જુદી જુદી કલમો લગાડીને મનોજ સોલંકી, માહી સોલંકી, કલ્પના રાઠોડ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.